અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં વન્ય પ્રાણીઓ વચ્ચે હવે રોજ ડુક્કર ઊભા પાકને નુકસાન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે શું છે ખેડૂતોની વ્યથા, જુઓ આ રિપોર્ટમાં। અમરેલી જિલ્લો ખેતી પ્રધાન જિલ્લો છે। અહીંયા વધુ લોકો ખેતી સાથે જોડાયા છે। ખેડૂતો દ્વારા શિયાળુ, ઉનાળુ અને ચોમાસું એમ 3 સિઝનના પાકોનું વાવેતર કરે છે। પરંતુ છેલ્લા 5-7 વર્ષથી વન્ય પ્રાણીનો ત્રાસ દિવસે ને દિવસે વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે વાત કરીએ અમરેલી જિલ્લાની, તો આ વર્ષે એક બાજુ મેઘરાજા મન મૂકીને વરસતા ન હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા, તો બીજી બાજુ ખેડૂતોએ ચોમાસું વાવેતર કરેલ કપાસ, મગફળી, સોયાબીન સહિત વિવિધ પાકોમાં હરણ રોજ ડુક્કરના ટોળા ખેતરમાં દોડતા હોવાથી ખેતી પાકને ભારે નુકસાની થઈ રહી છે। ત્યારે ધારી તાલુકાના ગોપાલ ગ્રામ વિસ્તારમાં ખેડૂતોની મુલાકાત કરવામાં આવી। ખેડૂતોએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે ધારી ગીર પંથકમાં વન્ય પ્રાણીઓ વચ્ચે હવે રોજ ડુક્કર ઊભા પાકને નુકસાન કરે છે, જેમાં ધારી તાલુકાના ગોપાલ ગ્રામ, દૈડા, ઢોલરવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં આ ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે। ખેડૂતોએ ચોમાસું પાકનું વાવેતર કરેલું હોય, પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા નથી, તો હવે રોજ ડુક્કરના ત્રાસથી ખેડૂતો ચિંતામાં મુકાયા। ડુક્કરના ટોળા ખેડૂતના ખેતરોમાં રોજ આવી જતા હોવાથી પાકને ભારે નુકસાની થતાં તેને દૂર કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। ગામ ગોપાલ ગ્રામ, નામ રામભાઈ સાવલિયા। શું છે સમસ્યા? રોજની સમસ્યા, રોજ ભૂંડ અને આ વન્ય પ્રાણીનો બહુ ત્રાસ છે। ક્યાં વિસ્તારોની અંદર આ ભૂન રોજનો ત્રાસ છે? ગોપાલ ગ્રામ, આંબરડી, હાલરિયા, ઢોલરવા, મોરજર, સરંબડા, આજુબાજુના ગામમાં બહુ ત્રાસ છે। હા, એટલા વિસ્તારની અંદર કયા પ્રકારનું વાવેતર છે? કપાસનું વાવેતર છે, મગફળીનું વાવેતર છે। અને આ નીલગાય અને ભૂન કયા પ્રકારની નુકસાની? બહુ અનલિમિટેડ ત્રાસ છે એનો। તો આપની શું વિનંતી છે? સરકારશ્રીને વિનંતી કરીએ છીએ આનો કંઈક નિવેડો લાવે તો। ઓકે, મારું નામ, ગામને શું છે ગામની અંદર સમસ્યા? ગોપાલ ગ્રામ, ધારી તાલુકો, જિલ્લો અમરેલી। અને મારે 20 વીઘાનો કપાસ વાવ્યો છે અને કપાસમાં ભૂંડને રોજ બહુ ત્રાસ છે। તેને ત્રાસને સરકાર પાસે માગણી કરી કે આનો કાંઈક ઉપાય કરો। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।